ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે જ્યારે એક બાપ કમાવાનું બંધ કરી દે ને એટલે બાપ એ ઘરમાં મરી ગયો એવું લાગે છે. હા, પણ ખાલી બાપ નથી મરતો, એની સાથે એની જીવનભરની સમજણ પણ મરી જાય છે. જ્યારે ઘરના બાપાની કમાણી ઘટી જાય ને કે પછી એ રિટાયર થઈ જાય ત્યારે ઘરના લોકો એને બોજો સમજી બેસે છે. જેમણે આખું જીવન પોતાના પરિવાર માટે નોકરી કરી, ધંધો કર્યો, ન ચાહતા પણ પોતાના સ્વપ્નાઓ ભૂલી ગયા. વ્યક્તિનું મૂલ્ય બસ એટલું જ રહી જાય છે કે આ હવે કમાતો નથી. ઘરના ખૂણે બેસેલો એ બાપ હવે કંઈ જ નહીં માગે કે નહીં કોઈ ફરિયાદ કરે, બસ શાંત થઈ જશે. પણ એ શાંતિ વચ્ચે એની અંતરાત્મા ચીસો પાડે છે જે કોઈ જ નથી સાંભળતું. એ માટે જ કહેવાય છે ને, ખાલી બાપ નથી મરતો, એની સાથે ઘરમાં એનું માન મરી જાય છે, એના આશીર્વાદ મરી જાય છે અને એક જીવતું વટવૃક્ષ પણ ધીમે 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 સુકાઈ જાય છે. ક્યારેક બાપનો હાથ પકડીને બસ એટલું જ પૂછજો, પપ્પા તમે કેમ છો? શબ્દો ઓછા છે પણ જીવનભરનો પ્રેમ એમને આટલા જ શબ્દોમાં દેખાઈ જશે. કેમ કે ક્યાંક એ બાપા પણ ધીમે ધીમે અંદરથી મરી રહ્યા છે.